અરે અરે, આ બધી દોડધામ શેની ચાલી રહી છે? કોકને પૂછવું પડશે. દેવ્યાની બેન, આજે ક્રિષ્ના સ્કૂલમાં શું છે? કેમ બધે એટલી ધમાચકડી મચાવી રહ્યા છે? આજે ક્રિષ્ના સ્કૂલમાં ફૂડ સ્ટોલનું આયોજન છે. અમારા ફૂડ સ્ટોલ બધેથી પહેલાં છે. અમે અમારા ફૂડ સ્ટોલમાં સેન્ડવિચ અને દાબેલી વેચવાના છીએ. અચ્છા, તો આજે મોજીલા શનિવારના દિવસે શ્રી કૃષ્ણ સ્કૂલની અંદર સ્ટોલ ડેનું આયોજન કરવામાં આવેલું છે, જેથી બધા બાળકો આમથી આમ દોડી રહ્યા છે. બધા જ બાળકો પોતપોતાના સ્ટોલને કઈ રીતે તેને શણગારવું, કઈ રીતે કરવું તેનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. અગાઉથી ઘણા બાળકો છે પોતપોતાની પ્લેટો શણગારી રહ્યા છે, તો ઘણા બાળકો પોતાના સ્ટોરને કઈ રીતે સજાવવું તેનું આયોજન અગાઉથી જ કરી રહ્યા છીએ. ચાલો આગળ શું થાય છે તે જોઈએ. જેના ભાગમાં જે ટીચર આવશે એ એમને સપોર્ટ કરશે, મતલબ વેચાણ કરવાનું, બરાબર? એ તમારી પાસે ઊભા રહે એટલે બે વસ્તુ થાય. ચાલો ચીટ ઉલાડું, પછી હું એમ કહું લઉં ત્યારે ચીટ લેવાની છે. ઓકે, ચાલો લઈ લો. હવે ખોલી ઉભા રહ્યો, ખોલો ચીટ, ખોલો. અહીં ખોલો. બધા અવની ટીચર, લતા ટીચર, હિમાલી ટીચર, નિધિ બેન, શ્રુતિ ટીચર, સુરતી ટીચર. દાબેલી, સેન્ડવિચ, સમોસા, ઘૂઘરા, શું વાત છે! પાવભાજી, બટેટા ભૂંગળા, અરે વાહ, પાણીપુરી પણ છે. પાણીપુરી, આ બધી આઈટમો જોઈને મારા મોઢામાં તો પાણી જ આવી ગયું. આપણે સ્ટોરની મુલાકાત લઈ. સ્ટોરનું નામ છે તમારા માધવ ફૂડ શોપ. અને માધવ ફૂડ શોપની અંદર શું જડે છે? દાબેલી અને સેન્ડવિચ. દાબેલી બતાવો જી અમને. સરસ. આ માધવ ફૂડ શોપનું દાબેલી અને સેન્ડવિચ. સેન્ડવિચ કેવી છે? હા, સેન્ડવિચ છે. અને પર ડીશનો શું ભાવ છે તમારે? તો 20 રૂપિયાની ડીશ છે. અને માધવ ફૂડ શોપમાં સરસ. તમને પણ ઈચ્છા થાય દાબેલી સેન્ડવિચ ખાવાની તો જરૂરથી આ સ્ટોલની મુલાકાત લેજો. આ શોપ આવેલી છે કૃષ્ણા સ્કૂલ મોજીરાની. એ ટૂંક સમય માટે. કલકપ્પા જેવા માણા અને કલકપ્પા પાણીપુરીના મળે છે. આ શ્રી કૃષ્ણા પ્રાઇમરી સ્કૂલની અંદર નામ શું છે? 5 સ્ટાર પાણીપુરી. પાણીપુરીની અંદર 100 વેરાયટી છે. પાણીપુરીની અંદર તીખું પાણી મળશે, મીઠું પાણી મળશે. અને એની અંદર સેવ અને બધું મિક્સ ડુંગળી બધું કરી અને આલુ અને બાળકો સરસ મજાના મસાલા છે ઘરેથી રેડીમેડ કરી આવ્યા છે, બરાબર? સરસ મજાનું પાણી પણ બનાવ્યું છે અને ડેકોરેશન પણ બહુ સરસ છે. ડેકોરેશન પણ મસ્ત છે. અને બધાય ઘરેથી એની મહેનત કરી અને એનો સ્ટોલ ઊભો કર્યો છે. અને આ સ્ટોલમાં જે કંઈ વેપાર થાય એ તમારો જ છે. ખરેખર જોઈને મોઢામાં બહુ પાણી આવી જાય. એટલે વધારે રાહ નથી જોવડાવતા. જેને પણ પાણીપુરી ખાવાની ઈચ્છા થાય એ 5 સ્ટાર પાણીપુરીની મુલાકાત ચોક્કસ લે. આ સ્ટોલનું નામ છે જય દ્વારિકાધીશ ભૂંગરા બટાટા. આ સ્ટોલની મુલાકાત આપણે આવ્યા છીએ શ્રી કૃષ્ણા પ્રાઇમરી સ્કૂલની અંદર જે સ્ટોલ લઈને બેઠા છે એની આપણે ઓનરની અમે વાત કરી. ઓનર કોણ છે આપણે? જો ઊભા થઈ જાય, બરોબર. શું વેચો છો અહીં તમે? ભૂંગરા બટેટા. અને ભૂંગરા બટેટાની અંદર પર ડીશનો શું ભાવ રાખ્યો છે તમે? નાના માટે 10 રૂપિયા અને મોટા માટે મોટા માટે 20 રૂપિયા. આ છાશની ડોલ દેખાય છે તો એ ફ્રીમાં છે કે એનો કંઈ ચાર્જ લાગશે? જો નાના માટે 5 રૂપિયા અને મોટા માટે 10 નો. અને આ બધું તમે હેલ્ધી બનાવ્યું છે ઘરે? વેચાતું લીધું છે? તમે ઘરે જ બનાવ્યું છે?
આ બધાય ઘરે બનાવ્યું છે અને વેચવા માટે બાળકોને ભૂંગળા બટેટા અતિ પ્રિય હોય છે, બરાબર. અને ત્યારબાદ આ સ્ટોલ જ તમે જોઈ અને નાના નાના બાળકોએ ઘણી બધી મહેનત કરી છે, એકદમ ચટાકેદાર બટેટા બનાવ્યા છે. અને તમને પણ ખરેખર જો ભૂંગળા બટેટા ખાવાની ઈચ્છા થતી હોય તો જલ્દીથી આવી જાઓ જય દ્વારકેશ ભૂંગળા બટેટા. દ્વારકેશ પાઉંભાજીનો સ્ટોલ છે અને એટલા બધા છે જ આપણા શુભ પ્રસંગે પણ ઓર્ડર લેવામાં આવે છે, પાઉંભાજીનો ઓર્ડર લેવાય છે અને આ પાઉંભાજીના મુલાકાત લઈ તો ભાઈ પાઉંભાજીની ડીશમાં શું છે ભાવ? નાના માટે 10 અને મોટા માટે 20 રૂપિયામાં પાઉંભાજી. અને કેટલા પાઉં આવશે? 3 પાઉં આવશે. એની અંદર આ તમને કાંઠાના વિસ્તારની અંદર ભાયાવદર નામ પડે અને પાઉંભાજી કોઠે ન આવે એવું તો બને જ નહીં. તો આપણા બાળકોએ પણ સરસ મજાની પાઉંભાજીની સ્ટોલ ખોલી છે, દ્વારકેશ પાઉંભાજી. ખરેખર ખૂબ ટેસ્ટી દેખાઈ રહી છે, બરાબર. અને જરૂરથી એમને ખાવા માટે, એમના સ્વાદને પારખવા માટે આ સ્ટોલની મુલાકાત લેજો. સ્ટોલ છે બાળકો સમોસાનો સ્ટોલ. ઘરે બનાવીને લાવ્યા છો સમોસા બધા? સરસ. બાળકો છે એ સરસ મજાનો સમોસાનો સ્ટોલ ખોલ્યો છે, બરાબર. સમોસા નામ પડે એટલે સમોસા છે જામનગરમાં સૌથી વધારે વખણાય, પણ આપણા બાળકોએ પણ જહેમત ઉઠાવી અને મેડ બાય હોમ ઘરે તૈયાર કરેલા સમોસા છે એ બાળકો વેચે. પર પ્લેટના શું ભાવ છે? નાના માટે 10 રૂપિયા, મોટા માટે સરસ મજાનું ડિસ્કાઉન્ટ પણ રાખ્યું છે, બરાબર, કે નાના બાળકો માટે 10 અને મોટા બાળકો માટે 20. તો આગળ બજરંગ પાઉંભાજી સમોસાના સ્વાદ નિહાળવા ચોક્કસ બધા પધારજો. તો ફાઇનલી બાળકો આવી જ ગયા છે પોતાની મનગમતી મનપસંદ વાનગીઓ ખાવા માટે. આ દુકાનદારને પૈસા આપ્યા ખીચામાંથી અને પોતાના હાથમાં પ્લેટ લીધી. કોઈ પાણીપુરી તરફ દોડી રહ્યું છે, તો કોઈ સેન્ડવિચ તરફ દોડી રહ્યું છે, કોઈ બટેટા ભૂંગળા તરફ જઈ રહ્યું છે, તો કોઈ સમોસા તરફ દોડી રહ્યું છે. બધે જ ધમ્માચકડી મચી રહી છે. અહીં દુકાનદાર અને ગ્રાહક વચ્ચેનો સંબંધ શું હોય છે તે બાળકો જાતે જ શીખી રહ્યા છે. ચાલો મિત્રો, તો આગળ જોઈએ. અરે વાહ, સરસ નાની નાની ઢીંગલીઓ બટેટા ભૂંગળા ખાવા આવી રહી છે. અરે અરે, આ શું થયું? થોડીક નોકઝોક થઈ ગઈ લાગે છે. એક કે પૈસા આપ્યા છે, એક કે પૈસા આપ્યા નથી. અહીંયા ટીચર છે તે બધા જ બાળકોને કહી રહ્યા છે કે કઈ દુકાન પર શું મળે છે, અને બાળકો પણ કહે છે અમે બધી આઈટમ જોશું અને પછી ખરીદી કરશું. અહીં બાળકોની સાથે સાથે સ્કૂલ સ્ટાફ પણ આવી ગયો છે અને કહે છે ખરેખર વાનગીઓ અદ્ભુત છે, ખાશો તો ભૂલશો નહીં. અહીં ટીમ વર્ક પણ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. દરેક બાળકને કંઈક ને કંઈક કામ સોંપી દેવામાં આવ્યું છે ને દરેક બાળક પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. દરેક ટીમે પોતાના સદસ્યને કયું કામ કરવું તે અગાઉથી જ મેનેજ કરી રાખ્યું છે, જેથી દરેક કામ બધા જ બાળકો પોતાની નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. કોઈ પૈસા લેવાનું કામ કરી રહ્યા છે, તો કોઈ ડીશ ડેકોરેશન કરવાનું કામ કરી રહ્યા છે, તો કોઈ સપ્લાય કરી રહ્યા છે. અહીં બાળકોએ તો ટીચરો પાસેથી પૈસા લઈને પણ પોતાની જવાબદારીઓ પૂરી રીતે નિભાવી છે. એક ગ્રાહક અને એક વેપારી વચ્ચેનો સંબંધ ખરેખર જોવા અહીંયા મળી રહ્યો છે. દરેક બાળક પોતાની આઈટમ વેચવા માટે તેની વાનગીના ગુણો પણ ગાઈ રહ્યા છે. ખરેખર આજે તો આ જોવાની મજા જ આવી ગઈ અને જમવાની પણ ખૂબ મોજ પડી ગઈ.